અમરેલી શહેરના નાગરિકોને મોડી રાત્રે આંદોલન માટે મહત્વની રણનીતિ બનાવી હતી। સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત પ્લેન સામે આંદોલન અમરેલીમાં શરૂ થશે અને અમરેલી શહેરમાં પાયલોટ માટેનું ટ્રેનિંગ સેન્ટર આવેલ છે। દિવસ દરમિયાન નજીકથી પ્લેન ઉડી રહ્યા છે। શહેર ઉપર નજીકથી પ્લેન સતત ઉડતું હોવાના કારણે ભયનો માહોલ। અગાઉ પ્લેન ક્રેશ થવાના કારણે ટ્રેનિંગ પાયલોટનું મોત થયું હતું। અમરેલીના લોકોએ લેખિત કલેક્ટર, એસપી સહિતના વિવિધ જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા છે। આવતા દિવસોમાં અમરેલી શહેર ઉપર પ્લેન ઉડાડવાના બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે તેવું લોકો જણાવી રહ્યા છે। જે કેસી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારું નામ અજયભાઈ સૂર્યકાંતભાઈ અગ્રાવત છે અને અત્યારે હમણાં 2-3 દિવસ પહેલા જે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ક્રેશની ભયાનક બની અને ઘણા બધા લોકોના મૃત્યુ થયા એની પહેલા અમે આ મીટિંગમાં શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ અમે અમારી માગણી અમે અત્યાર સુધીમાં 3 મહિનાથી 4 મહિનાથી અમે જે દરેક લોકોને કલેક્ટરશ્રીને, ડીએસપી શ્રીને, ધારાસભ્યશ્રીને, સંસદ સભ્યશ્રીને જે લખીને આપીએ છીએ એની બધા લોકો જે આવ્યા હતા અમારા મિટિંગમાં એને માહિતી આપી અને ત્યારબાદ અમારે આગળ કઈ રીતે રણનીતિ કરવી એની વાત કરી। તેમાં ઘણા બધા એ સજેશનો આપ્યા કે ભાઈ ઉપવાસ આંદોલન કરવા કે પછી જુદા જુદા બધા આંદોલનો કરવા અને એ છતાં પણ આ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અમરેલીમાં અમે એવું નથી કહેતા કે ભાઈ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર બંધ થાય, પણ અમરેલીના શહેરી વિસ્તાર ઉપર આવા જોખમી પ્લેન ન ઉડે એ અમારી માગણી ઘણા ટાઈમથી છે અને એ જ રહેશે અને એના માટે અમે બધા અમરેલીના લોકોને જાગૃત કરી અને લડત આપશું। આજે અમરેલીમાં જે મીટિંગ હતી એ ભૂતકાળમાં એક બનેલી ઘટના અહીંયા અમરેલી એરપોર્ટથી નજીક ઈરિયા પાસે જે પ્લેન ક્રેશ થયું એ પછી હમણાં 2 દિવસ પહેલા અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એ ઘટના અમરેલીમાં રિપીટ ન થાય એના માટેની અમરેલીમાં અમે મીટિંગ ચર્ચા કરેલી અને એના માટે હવે જો એ પ્લેનનું બંધ નહીં થાય તો અમે આગળ જે કાંઈ છે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધશું।